ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિની વચ્ચે આપણું ઓપરેશન સિંદૂર યથાવત છે અને ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન જેટલા પણ પ્રયાસો કરી રહ્યું છે એ તમામ પ્રયાસોને ભારત છે નિષ્ફળ બનાવી રહ્યું છે। એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનનો ત્રીજો હુમલો પણ ભારતે નિષ્ફળ બનાવ્યો છે। પંજાબમાં ચંડીગઢમાં એ નિષ્ફળ થયેલા હુમલાના અવશેષો પણ મળ્યા છે। બઠિંડામાં પણ હુમલો કરવામાં આવ્યો હતો। પંજાબની સરકારે તમામ આઈએસ અધિકારીઓ છે તેમની રજાઓ રદ કરી દીધી છે। આ સિવાય ફટાકડા ફોડવા અને ડ્રોનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પંજાબમાં અને ગુજરાતમાં પણ એ નિર્ણય લેવાયો છે, જેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે। આગામી સમયમાં જ્યાં સુધી સૂચના ન આવે 15 તારીખ સુધી તો પ્રતિબંધ છે જ ગુજરાતમાં ડ્રોન અને ફટાકડા ફોડવા પર। એ જ નિર્ણય ચંદીગઢમાં પણ લેવાયો છે। ચંદીગઢમાં બજાર સાંજે 7 વાગ્યા પછી બંધ થઈ જશે। ઓપરેશન સિંદૂરની અંતર્ગત પાકિસ્તાન જેટલા પણ હુમલાઓ કરી રહ્યું છે એ હુમલાઓનો ભારત જવાબ આપી રહ્યું છે। પાકિસ્તાને ત્રીજી વાર હુમલો કર્યો અને સવારે 5 વાગે અમૃતસરમાં ડ્રોન હુમલો થયો હોય એવા સમાચાર સામે આવ્યા। ભારતીય સેનાની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને પાકિસ્તાનનો આ હુમલો પણ નિષ્ફળ બનાવ્યો છે। પઠાણકોટમાં મોડી રાત્રે ગઈકાલે હુમલો થયા પછી આજે સવારે વહેલી સવારે એરબેઝ પર પણ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। ઓપરેશન એરબેઝ પાસે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આ દરમિયાન નદી કિનારાના જે વિસ્તારો છે ત્યાંથી બોમ્બ મળી આવ્યો છે અને એ પછી સેનાએ આખો વિસ્તાર છે ખાલી કરાવી દીધો છે। કરોલી ગામ પાસેથી પણ એક ડ્રોન મળી આવ્યો છે। સેનાએ એને પોતાના નિયંત્રણમાં લીધું છે। સવારે 4:30 વાગે 4 વાગ્યા આસપાસ પંજાબના જે અમૃતસરના વિસ્તારો છે ત્યાં સ્થાનિકો કહી રહ્યા છે કે વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા હતા। આ સિવાય બઠિંડાના બીડ અને તાલાબ અને નાથાના બ્લોકના તુંગવાલી ગામના જે ખેતરો છે એ ખેતરોમાં પણ પાકિસ્તાની રોકેટના ટુકડા છે એ જોવા મળ્યા છે। રાત્રે વિસ્ફોટ થયો તુંગવાલીમાં જે વિસ્ફોટ થયો એના કારણે ઘરના બારી દરવાજાઓ છે એ પણ તૂટી ગયા છે। લોકોને સલામત અને સુરક્ષિત રાખવામાં આવી રહ્યા છે। હોશિયારપુરમાં કામાહી દેવીમાં એક રોકેટ પડેલું પણ મળ્યું છે। રાત્રે 8:15 વાગ્યા પછી ઉચ્ચી બસ્તીમાં વિસ્ફોટના અવાજ સંભળાયા। ત્યાં એક આર્મી કેમ્પ પણ છે। ફરીદકોટમાં લગભગ 13 કલાક સુધી ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું અને અફવાઓને ફેલાતી અટકાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો કે ઇન્ટરનેટ બંધ કરવામાં આવે અને પછી બપોરે આજે 1:15 વાગે 12:45 ફરી ઇન્ટરનેટ સેવા ત્યાં હોશિયારપુરના કામાહી દેવીમાં અને વિસ્તારોમાં ફરી એકવાર ફરીદકોટમાં ચાલુ કરી દેવામાં આવી છે। પંજાબની પરિસ્થિતિ જે અત્યારે છે એ જોઈને સરકારે તમામ આઈએસ અધિકારીઓની રજા છે એ રદ કરી દીધી છે। એમને હેડક્વાર્ટર ન છોડવા માટેનો આદેશ આપ્યો છે અને 10 મંત્રીઓ છે સરકારના એ આજે સરહદી વિસ્તારોની મુલાકાત પણ લેવાના છે। ચંદીગઢમાં 20 મિનિટ માટે હવાઈ હુમલાની ચેતવણી પણ આપવામાં આવી હતી। લગભગ 10 મિનિટ સુધી સાયરન વાગ્યું હતું અને વહીવટી પ્રશાસને આદેશ પણ બહાર પાડ્યો હતો કે તમામ વિભાગો બોર્ડ અને કોર્પોરેશનના કર્મચારીઓએ સંબંધિત મુખ્યાલય એટલે કે ચંદીગઢનું જે મેઇન હેડક્વાર્ટર છે ત્યાં હાજર રહેવું, પરવાનગી વગર કોઈ જ ક્યાંય જઈ શકશે નહીં અને ચંદીગઢમાં 7 જુલાઈ સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સિવાય પાકિસ્તાન સતત ભારતીય સરહદી વિસ્તારોની અંદર ગોળીબાર કરી રહ્યું છે તો ક્યાંક ડ્રોન મોકલી રહ્યું છે એ હુમલાઓ કરી રહ્યું છે। એ હુમલા પછી હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને પઠાણકોટ, અમૃતસર, જલંધર અને જમ્મુ માટે બસ સેવાઓ સ્થગિત કરી દીધી છે અને કટરા જતી બસોને પણ અધવચ્ચે રોકી દેવામાં આવી છે। અમૃતસરમાં પણ પાકિસ્તાને જે હુમલો કર્યો હતો એ ડ્રોન છે એને તોડી પાડવામાં આવ્યા છે અને અમૃતસરમાં પાકિસ્તાન તરફથી જે રોકેટ છોડવામાં આવ્યું હતું એને પણ નષ્ટ કરી દીધું છે ભારતીય આર્મીએ। ચંદીગઢમાં આજે બજારો છે સાંજે 7 વાગ્યાથી બંધ થઈ જશે। પાકિસ્તાન તરફથી હુમલાના ભયને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે શહેરનું બજાર દરરોજ 7 વાગ્યા પછી બંધ થશે જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી આ પ્રકારનો આદેશ છે। પંજાબના સરહદી વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા 9 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવશે। કેબિનેટ બેઠક પછી આ महत्वपूर्ण निर्णयों કરવામાં આવ્યા છે। वाली बात नहीं है, पर फिर भी जैसे कोविड अभी जाके गया तो लोगों में वही सेम वाला डर है कि उसी तरह की पोजीशन ना आ जाए, इसलिए क्या नाम है सर? रवि कुमार। रवि कुमार, कहाँ पर आए हो आप? आज क्या बोलना चाहते हो? इतनी भीड़ लगी है। टेलीग्राम की हट्टी में
यहाँ पे भीड़ बहुत लगी हुई है। इतनी भीड़ तो कोरोना के टाइम नहीं देखी। लोगों में डर बहुत है कि कहीं उनकी वजह से अभी संगरूर का क्या माहौल है? संगरूर का अभी तो ठीक माहौल है, पर लोग बहुत डरे हुए हैं कि 2-4 महीने का राशन इकट्ठा लेके रखने के लिए तैयार है। ओके, थैंक यू सर। अशोक कुमार जी। अशोक जी, आज कहाँ पर है? इतनी भीड़ लगी हुई है, क्या बात है? ये चीप करियाना स्टोर है जी। लोगों के दिल में ये बहुत ही डर बैठा हुआ है भी आने वाले समय में सबसे ज्यादा भी अपन राशन लेके जमा कर लिए, क्योंकि इंडो पाक बाहर का कोई पता नहीं है जी किस तरह सारे च बहुत ही एक हॉरर बनया हुआ है। डर का जो कि माहौल है। ऐसी कोई गल नहीं है। डीसी साहब ने भी एसएसपी साहब ने भी बड़ी चंगी तरह व्हाट्सएप ते साਰਿਆਂ ਨੂੰ संदेश दिया है कि घबराने की जरूरत नहीं। कई बार ड्रिलिंग भी करते हैं, वो लोगों को समझाने के लिए है। इनके लिए भी वाधु डिप्रेशन की बात है जी। देखो जी कितने बेचारे सहमे में बैठे हैं, ना चाय ना खाना, क्योंकि सेवा करने के लिए लगे हुए हैं लोगों की। ये जो भी राशन लेता है भी जल्दी से जल्दी आप लेकर घर से चले। तो इतने ही कहना चाहूंगा जी, असी यही दुआ करते हैं कि शांतिपूर्वक ये जो है जो चल रहा है ये खत्म होना चाहिए। कोई इंसान नहीं चाहता कि जंग हो। सब अपने बहन हैं, भरा हैं, भाई हैं, माता है, बहन है, बच्चे हैं। लेकिन जो भी पीछे वारदात हुई है जी, 26 जो मारे हैं जिन्होंने, उनका तो बदला लेना ही चाहिए। इस पत्थर का जवाब पत्थर से ही देना चाहिए, गोली का जवाब गोली से, गोली का जवाब गोली से। हम झुकने वाले नहीं, डरते नहीं, हिंदुस्तान की औलाद हैं। मोदी साहब जिंदाबाद। આ સિવાય દેશની સુરક્ષા માટે સતત અધિકારીઓ અને મંત્રીઓ અને નેતાઓને જવાબદાર વ્યક્તિઓ સતત એ મથી રહ્યા છે, દરેક ગતિવિધિઓ પર ધ્યાન રાખી રહ્યા છે। રક્ષામંત્રી રાજનાથ સિંહ એ સીડીએસ સાથે ત્રણેય સેનાના જે વરિષ્ઠ અધિકારીઓ છે એમની સાથે એમણે બેઠક કરી હતી। એક પછી એક મંત્રીઓ પણ, કૃષિ મંત્રી પણ બેઠક કરી રહ્યા છે। દેશમાં જથ્થો કેટલો ઉપલબ્ધ છે એને લઈને, આરોગ્યની સેવાઓને લઈને આરોગ્ય મંત્રી જેપી નડ્ડા પણ બેઠક કરી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે। સાંજે 4 વાગે જળશક્તિ મંત્રી કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઇન્ડસ વેલી અને બાકી બધી જે જળ ગતિવિધિઓ છે એને લઈને આજે બેઠક કરવાના છે 4 વાગે। આ સિવાય સાંજે 5:30 વાગે MEA છે એ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે અને અત્યાર સુધીની જે પણ અપડેટ છે એ એમાં આપવાનું છે। એટલે ભારત પાકિસ્તાનની વચ્ચે જે તણાવની પરિસ્થિતિ છે એને લઈને તમામ સમાચારો, તમામ અપડેટ છે ઓથેન્ટિકેટ હશે એ સમાચારો તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।